હેલો મિત્રો, હું છું શૈલેષ જયસ્વાલ. આ છે રમેશભાઈ ડાભી. આમની ટૂરમાં હું રાજસ્થાનના 4 દિવસના પ્રવાસ માટે આવ્યો છું. હવે એમનો રિવ્યૂ લઈએ કે એમને કેવી મજા આવી કે ના આવી. રમેશભાઈ, મારું ગામ કલાડી છે. હું કલાડી ટૂર લઈને નીકળ્યો છું. શૈલેષભાઈની ગાડી જેકે ટ્રાવેલર્સ લઈને હું નીકળ્યો. એટલે પહેલા આવ્યો શામળાજી, ખેડબ્રહ્મા, અંબાજી, કોટેશ્વર, ગબ્બર કરીને પછી અમે નીકળ્યા છીએ સીધા દોડ બાબા. ત્યાંથી ગયા સીધા પોકરણ, ત્યાંથી પાછા ગયા રણુજા, રામદેવરા પરત નીકળ્યા રિટર્ન સીધા આવ્યા છીએ નાગેશ્વરી જવાના છીએ સુંદા માતાએ જવાના છીએ સવારમાં ઉદાથી સીધા કુડલ માતા, સીધા વૈષ્ણવ દેવી, અને ત્યાં તમારે લોભાથી તમારે પરત. હવે હું એવું કહું છું કે ટૂરની અંદર જો તમારે જો કદાચ જરૂર પડે છે ટૂર કરવા માટે ટ્રાવેલ જેકેટ ટૂર કરવી, કેમ કે શૈલેષભાઈ બહુ વ્યસ્ત માણસ છે અને કંડક્ટર બી સારા માણસ છે એમ, અને અમને મજા આવી ફરવાની. એમ ઘણો બધો આનંદ થઈ ગયો. હું પહેલે 60 લઈને આવ્યો છું. ખુશ થઈ ગયા બધા. બહુ સારું અને ધન્યવાદ છે કે શૈલેષભાઈને કે અમુક ટૂરની ગાડી જેકેટ ગાડી લેવી. હેલો, હું મિત્રો બધા મજામાં છો. હું છું શૈલેષ જયસ્વાલ, જેકે ટ્રાવેલ્સનો ઓનર છું. હું રમેશભાઈ ડાભીને ટૂર લઈને આવેલો છું અને આ એમના ટૂરમાં આવેલા છે એક મિત્ર. હવે અમે 29 તારીખે ટૂર લઈને નીકળેલા. હવે એમના વાત કરીને રિવ્યૂ લઈશું. આપણે વાત કરો. હલો મિત્રો, હું સણાલી તેમજ કલાડી શીતલપુરા વિસ્તારમાંથી આ રમેશભાઈની ટુરિસ્ટમાં અહીંયા પ્રવાસ કરવા આવી રહ્યો છું. ગામ શીતલપુરા કલાડી. એમના બધા સાથી મિત્રો સાથે આવી રહ્યો છું. તેમજ અમે પ્રથમ ખેડબ્રહ્મા, અંબાજીથી વાયા પોકરણથી આ રણુજાથી અમે સીધા નાગણેશ્વરી માતાજીએ અહીંયા ઊભા રહ્યા છીએ. તો મિત્રો, અમને ખૂબ મજા આવી પ્રવાસમાં. તેમજ રમેશભાઈ ડાભી એ અમને બહુ ખૂબ મોજ કરાવી. એમની સાથે અહીંયા મારી સાથે પણ ઊભા છે. તેમજ ભાવેશભાઈ મારી બાજુમાં ઊભા છે, શીતલપુરાવાળા ડાભી. દરેક મિત્રો અમારો સાથ સહકાર આપી રહ્યા છીએ. તેમજ હું પણ તેમની સાથે રહ્યો છું. હવે અમે નાગણેશ્વરથી સીધા જઈશું ધુંધા પર્વત પર. પછી આગળ વિડીયો બતાડીશું. બરાબર.